સ્વાગત છે આપનું આરોગ્ય સૂત્રમાં। આજે આપણે આ આરોગ્ય સૂત્રમાં ડિસ્કસ કરીશું ચાંદીપુરા વાયરસ વિશે। ચાંદીપુરા વાયરસ સામાન્ય રીતે સેન્ટ ફ્લાય નામની માખીથી ફેલાય છે અને આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં સખત તાવ આવવો, સખત માથું દુખવું, સાથે અમુક કેસમાં આંચકી આવવી કે દર્દી કોમામાં જતો રહે જેવા લક્ષણો પણ દેખાય છે। અમુક કેસમાં પેટના દુખાવા સાથે ઝાડા થવા જેવા લક્ષણો પણ દેખાય છે। આ રોગમાં મૃત્યુદર સામાન્ય રીતે વધારે હોવાથી આ રોગને થતો અટકાવવો એક શ્રેષ્ઠ વિકલ્પ ગણી શકાય અને આ રોગ સામાન્ય રીતે માખીથી ફેલાતો હોવાથી માખીનો ઉપદ્રવ ઘટે એવું આયોજન આપણે કરવું જોઈએ। માખીના ઉપદ્રવ ઘટાડવા માટે આપણા ઘરની સાફ સફાઈ સારી રીતે કરવી જોઈએ, તેમજ ઘરની આસપાસની પણ સાફ સફાઈ કરવી જોઈએ અને ઘરની આસપાસ જો ક્યાંય ખાડા ખાબોચિયા પાણીથી ભરાયેલા રહેતા હોય તો એની પણ તકેદારી આપણે લેવી જોઈએ। આ ઉપરાંત ઘરમાં દિવસમાં 3-4 વખત એન્ટિસેપ્ટિક લિક્વિડથી પોતા પણ મારવા જોઈએ અને કપૂર જેવા દ્રવ્યોથી ધૂપ પણ કરવો જોઈએ, જેથી કરીને માખીઓનો ઉપદ્રવ ઘટાડી શકાય। હવે આ રોગમાં હોમિયોપેથીમાં પણ ખૂબ જ સારી સારવાર છે। હોમિયોપેથીમાં આર્સેનિક આલ્બ છે, બેલાડોના છે, એકોનાઇટ છે, ઇપેટોરિયમ પરફોલિટિયમ જેવી મેડિસિન ઘણી સારી કારગત નીવડે એવી શક્યતા હોય છે, જે દર્દીના લક્ષણોને જોઈને નિષ્ણાત હોમિયોપેથી ડૉક્ટર જે પસંદ કરે એ દવા આપવી જોઈએ। આ ઉપરાંત આ રોગ જે વિસ્તારમાં વધારે છે એ વિસ્તારમાં બાળકોમાં ખાસ કરીને આ રોગ વધારે જોવા મળતો હોય તો બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ ડેવલપ કરવા માટે બેલાડોના 202 દિવસ 3 ટાઈમ આપવાથી બાળકોમાં ચાંદીપુરા વાયરસ પ્રત્યેની રોગપ્રતિકારક શક્તિ વધે છે અને પરિણામે રોગ થતો નથી અથવા તો થાય તો હળવા લક્ષણો સાથે જ સારું થઈ જાય છે અને ખૂબ જ સારા રિઝલ્ટ આવે છે। મારા વિડીયોને જ્યાં ચાંદીપુરા વાયરસનું પ્રમાણ મેક્સિમમ છે એવા લોકો સુધી પહોંચાડવા માટે ખૂબ જ શેર કરજો। મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નીચે સબસ્ક્રાઈબ બટન દબાવીને બેલ આઇકન દબાવી